મિત્રો, આ રિઝનિંગનો પ્રશ્ન છે. અહીંયા ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું જવાબ આવશે? તો ચાલો જોઈએ આપણે. સૌપ્રથમ 42 અને 47, 37 એનો જવાબ છે 17. તો કઈ રીતે આવ્યો? 42 અને 37. હવે એમાં જે અંદરની બે સંખ્યા છે તેનો આપણે પહેલા ગુણાકાર કરવાનો છે, એટલે કે 2 તેરી 6 અને બહારની સંખ્યા છે તેનો સરવાળો કરવાનો છે, એટલે કે 7 ને 4 11. હવે 11 + 6 કેટલા થશે? 17. તો જવાબ આવી ગયો. હવે બીજું છે 11 અને 84. તો 11 અને 84 માં અંદરની સંખ્યાનો ગુણાકાર, એટલે કે 8 × 8 અને બહારની સંખ્યાનો સરવાળો, એટલે કે 4 ને 1 5 અને આ બેનો સરવાળો એટલે થશે 13. એવી જ રીતે 74 અને 93 માં 74 અને 93 એમાં અંદરની સંખ્યા એટલે કે 4 × 9 = 36 અને બહારની સંખ્યાનો સરવાળો એટલે કે 7 ને 3 10. આ બંનેનો સરવાળો કરીએ તો 6 ને 4 એટલે કે 46. સાચો જવાબ છે 46.